બધા ગુણો પોતાની જગ્યાએ મહત્વના છે. આમ ચાલે ને? બધા ગુણો પોતાની જગ્યાએ મહત્વના છે, પણ વાયુમાં વૃક્ષ, લઘુ, શીત, ખર અને સૂક્ષ્મ, આટલા ગુણો અત્યારે આપણે 5 ગુણો વાયુના છે. તત્ર, વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ. 6 તત્ર, વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલ. આ 6 ગુણો વાયુના છે. અને આ 6 ગુણો નો સમૂહ એ વાયુ. પછી ઘણી વાર આમાં ચલ ગુણ વધારે હોય ને બાકીના ગુણો ઓછા હોય. ઘણી વાર વૃક્ષ ગુણ વધારે હોય ને બીજા ગુણો ઓછા હોય. ઘણીમાં શીત ગુણ વધારે હોય, બીજા ગુણો ઓછા હોય. તો જેમણે જે ગુણનું વધારે સેવન કર્યું હોય, એ ગુણને કારણે વાયુ વધ્યો હોય, તો વાયુમાં એ ગુણ વધારે હોય રોગમાં, લક્ષણોમાં. હવે અત્યારે આપણને ભેદ પડશે. માની લો કે ડાયાબિટીસના 200 યોગો આપ્યા આયુર્વેદમાં. ડાયાબિટીસમાં 200 યોગ આપ્યા, 200 દવા આપી. કે એમ કીધું કે ભાઈ આમળા અને હળદર એનું સેવન કરવાથી તમામ પ્રકારના ડાયાબિટીસ મટી જાય, મધુમેહ મટી જાય. ત્રિફલાથી તમામ પ્રકારના મધુમેહ મટી જાય. ગળોની સાથે મધ પીવાથી તમામ પ્રકારના મધુમેહ મટી જાય. તો આવા 200 કે 500 યોગો આપ્યા છે. એમાં 50% તો તમામ પ્રકારના મધુમેહ મટી જાય એવો ઉલ્લેખ છે. અને તમે આપો છો તો પાછા મટતું નથી. તમે આપો. આજે જ મારે એક પેશન્ટ આવ્યું હતું, તો એને એકચ્યુઅલી ડાયાબિટીક રેટિનોપથી હતો. ડાયાબિટીક રેટિનોપથી હતો. શરૂઆતમાં એમણે એના મમ્મીને ડાયાબિટીસ હતું ને, એટલે એમણે ડોક્ટરને બતાવ્યું, મારું તપાસો ને વાંધો નથી ને, એનું શુગર પોઝિટિવ આવ્યું. પોઝિટિવ આવ્યું એટલે એમણે દવા મેટફોર્મિન 500 mg ની ડોક્ટરે લખી દીધી. એટલે એને ચાલુ કરી. પછી એમ થયું મારે દવા નથી લેવી. એટલે એને કોઈ મેડિકલ સ્ટોર વાળાને પૂછ્યું. એટલે કે મેડિકલ સ્ટોર વાળા, આયુર્વેદ વાળાએ કીધું કે ભાઈ આમળા અને હળદર એ પીવા માંડો. એને 2-3 મહિના આમળા હળદર પીધી. એટલે જે સિમ્ટમ્સ હતા એ બધા રિલીઝ થઈ ગયા. એને રાહત ખૂબ દેખાવા માંડી. પણ આંખમાં ધીમે ધીમે એને કુંડાળા પડે અને દેખાવાનું ડિસ્ટર્બ થવા માંડ્યું, એવું દેખાવા માંડ્યું. આજનું જ પેશન્ટ છે. એટલે ફરી વાર પાછો ડોક્ટર પાસે ગયો, ડાયાબિટીસ વાળા પાસે. તો ડાયાબિટીસ વાળા ડોક્ટર છે, આમાં ડાયાબિટીસ શુગર નોર્મલ આવે છે, શુગરમાં કાંઈ વાંધો નથી, બીપીમાં કાંઈ વાંધો નથી. તમે આ 1 મહિનાની દવા લીધી. ફરી વાર દર્દી દવા ચાલુ કરી. મહિના દિવસ પછી તકલીફ વધી ગઈ પાછી. જે કંઈ કુંડાળા વધતા ગયા. પછી જે ફિઝિશિયન હતા એને શંકા ગઈ કે આમાં કંઈક રેટિનોપથી કે સમથિંગ પ્રોબ્લેમ થયો છે. એટલે એણે એના નિષ્ણાત ડોક્ટર પાસે મોકલ્યા. એણે જોયું, ભાઈ તમને ડાયાબિટીક રેટિનોપથી થઈ છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, આ દવા લઈ લો ને સારું થઈ જશે. તો એ દવાથી એને બિલકુલ રાહત ન થઈ અને દિવસે દિવસે તકલીફ વધતી ગઈ. તો કહેવાનું મારું એ છે, આ વાત હજી પૂરી નથી, અધૂરી છે. કહેવાનું એ છે કે હળદર અને આમળા તમામ પ્રકારના મેહનો નાશ કરે છે એવું લખ્યું છે. તો આનો મેહનો નાશ શું કામ ન થયો, થવો જોઈએ? એવું તો બહુ બધા યોગમાં લખ્યું છે. તમામ પ્રકારની ગ્રહણી મટી જાય, તમામ પ્રકારના અર્શ મટી જાય, તમામ પ્રકારના જ્વર મટી જાય.
આવું બધું લખ્યું છે શાસ્ત્રમાં. તો મટતું શું કામ નથી? એટલે મળતું નથી કે આપણે અત્યારે આ ગુણો શીખીએ ને એ શીખેલા હોય ને તો એ મટાડી શકાય. ઈ જ હળદર અને આમળાથી ઈ જ દર્દીને હાજા કરી. તમને ખાલી ખબર હોવી જોઈએ ગુણો. તો ઓલા દર્દી થોડીક સ્ટોરી આગળ એટલે તમને આપણને ખ્યાલ આવશે. હવે એ દર્દી રાજકોટનો હતો. તો એ પેશન્ટને પાછી જુઓ, એ પેશન્ટ આવ્યું કઈ રીતે ખબર તમને? આજે તો મને આવીને મને કે સાહેબ મારે આ રેટિનોપેથી મટાડવી નથી, મારે ડાયાબિટીસ મટાડવું નથી. તમારા બધા લેક્ચર મેં અનેક વખત સાંભળી લીધા છે. એટલે તમે જે બોલો છો એ રીતે મને દોષોનું બેલેન્સ કરી દો. અત્યાર સુધીમાં કદાચ પેલો દર્દી એવો હશે કે રોગ મટાડવાની મને કીધું જ ને 5 વાર બોલ્યો સાહેબ મારે રેટિનોપેથી મટાડવું જ નથી, મને કાંઈ નહીં. તમે જે વાત કરો છો મને ગળે ઉતરી ગઈ છે. તમે વાત કરો છો એ પ્રમાણે મારી સારવાર કરો. એટલે મેં કીધું એલા ભાઈ તું મને ઘોળી ઘોળીને પી ગયો લાગે તું. અને બીજી એમણે વાત કરી પછી એ આ રેટિનાના ડોક્ટર પાસે ગયો. એ ડોક્ટરે એને આંખના ટીપા લખી દીધા. ઘરે જઈને જોયું તો આયુર્વેદિક ટીપા હતા. તો સાહેબ પાસે ગયો, મહિના દિવસ પાછો ગયો. સાહેબ તમે એલોપેથીના છો ને આયુર્વેદની હું કામ લખી દીધી? તેને પછી બીજા એક નાકના ટીપા લખી દીધા. એને પાછું ઘરે જઈને જોયું તો આયુર્વેદિક ટીપા. પાછા ડોક્ટર પાસે ગયા કે સાહેબ તમે મને આ એલોપેથીના છો ને આયુર્વેદના શું કામ લખી દો છો? એટલે કે જો ભાઈ હાવ સાચું ગુજરાતીમાં કહી દો કે આ રેટિનોપેથીમાં આની આગળ એક પણ દવા આમાં છે જ નહીં. એલોપેથીમાં આની આગળની કોઈ દવા નથી. ડાયાબિટીસ છે તેની ટ્રીટમેન્ટ કરો, બીપી છે તેની ટ્રીટમેન્ટ કરો, પણ અહીંયા આગળનું કાંઈ છે નહીં, એટલે તને આયુર્વેદિક આપું છું. તો સીધે સીધો હેતુ આપણો એવો થયો કે જ્યાં મર્યાદા એક પથીની આવે છે ત્યાં બીજો સપોર્ટ સીધે સીધો આયુર્વેદનો ચાલુ થાય છે. પહેલા તો એને આપણે નમન કરવા જોઈએ, રેટિનોપેથી નિષ્ણાંત નમન કરવા જોઈએ કે એને સ્વીકાર્યું કે ભાઈ એન્ડ આવી ગયો. હવે આપણે નો મળતા હોય તો દર્દીને 1 2 વર્ષ 5 5 વર્ષ ખેંચી લેતા હોય તો ત્યાં આપણે સુધારો કરવાની જરૂર છે. તો મૂળ વાત ઉપર આપણે આવીએ કે દર્દીને હળદર અને આમળાથી સારું થવું જોઈએ, પણ નો થયું. ઓમાં કીધું છે કે હળદર ને આમળાથી બધા પ્રકારના મધુમેહ માટે આને મટ્યો નહીં, ઉલટાનો વૈતો. પછી એક બીજું સરસ મજાની વાત, આઢ્યો રોગી ભિષક વૈશ્ય જ્ઞાપક સત્વાન. આઢ્ય દર્દી પોતાની સારવાર કરી કેટલા પૈસા ખર્ચી શક્યો છે. ભિષક વૈશ્ય જે ભિષક એટલે વૈદ્ય કે એ પ્રમાણે 100% ફોલો કરવો જોઈએ. જ્ઞાપક પોતાની જે કાંઈ અનુભવ છે, જે કાંઈ લક્ષણો દર્દ છે એ બરાબર રજૂ કરી શકવો જોઈએ. જ્ઞાપક અને સત્વાન. તો જ્ઞાપક ગુણ પણ એનામાં બહુ સરસ હતો. એને જે વર્ણન કર્યું પહેલેથી છેલ્લે સુધીનું, તો મારે કઈ બુદ્ધિ જ ન આપવી પડી. બધા પાછું એ છે કે આ પીધું પછી મારી ચામડી વૃક્ષ થવા માંડી, મને આવું વૃક્ષ થઈ ગયું, ત્યાર પછી આ વૃક્ષ થવા માંડ્યું. તો એટલું સરસ રીતે એમણે વર્ણન કર્યું જાણે કે આપણા શબ્દો તમે શીખો તો એમ જ શીખીએ અને બેઠો હોય એવું લાગ્યું. તો પછી બહુ હેલો થઈ ગયો કે આપણા માટે. તો એમાં જે વૃક્ષતા વધી હતી અને એમાં જે વાયુનો ગુણ વધ્યો હતો એ, અને પિત્તનો ગુણ વધ્યો હતો, એનું બેલેન્સ કર્યું અને દર્દીને આપ્યો છે. 6 મહિને આપણને ખબર પડશે પેશન્ટ કેવું છે. તો એને ખોરાકમાં શું આપ્યું? દૂધ અને ઘી. એને ભાઈ બીપી છે તોય ગાયનું ઘી દૂધમાં નાખીને ગાયનું ઘી પીવા આપ્યું. એને કદાચ એવું લાગે તો તમને એને ફાઇલ મોકલશે તો તમને ફોરવર્ડ કરી દેશે. આવા કેસ છે ને સમજવા એટલે મજા આવે એવા હોય કે 8-10 દર્દી પાસે થાકીને દર્દી હોય ને ત્યાં સુધીમાં ડોક્ટર કરતા દર્દી રોગનો માસ્ટર થઈ ગયો હોય. એટલે તમારી પાસે વર્ણન સારી રીતે કરી શકે, પછી તમને ફોલો પણ સારી રીતે કરી શકે. આ તો આંખનો આવો તો ખૂબ બધા પેશન્ટ છે. એક પેશન્ટ હું પેલા બિલખા હતો, ત્યાં જીવનભાઈ લુણાગરિયા, એને
હું એનો ફેમિલી ડોક્ટર. તેના મમ્મી પપ્પા તો દવા લેવા આવે, પણ આને આંખની તકલીફ તેના પપ્પા ઘણી વાર કે ભાઈ સાહેબ આને આવું છે, પણ દર્દી તો એ તો આવવો જોઈએ ને. એક વખત લઈને આવ્યા તો એને 16 વખત કે 18 વખત લેસર ટ્રીટમેન્ટ કરેલી આંખમાં. 18 વખત લેસર ટ્રીટમેન્ટ કરેલી. લેસર ટ્રીટમેન્ટ કરે એટલે દેખાવ મળે, વળી પછી પાછું દેખાતો બંધ થઈ જાય. છેલ્લી વખત કરી એટલે ડોક્ટરે કીધું કે ભાઈ હવે તમને ક્યારેય દેખાશે નહીં, ક્યારેય આશા નહીં રાખવાની, અને કદાચ લેસર ની કરશું તો એકાદ દિવસ પૂરતું વધે એમ બધું દેખાય છે, પાછો હતો એમ ધબ થઈ જાય. એટલે હવે કઈ આશા રાખવા જેવી નથી. સારામાં સારા ડાયાબિટીસ ના સારામાં સારા આંખના નિષ્ણાત ડોક્ટરને એમણે બતાવેલું. હવે ઈ પેશન્ટ જો હમણાં ભારતીબેન ની ટ્રીટમેન્ટ ચાલતી હતી ને, તો એની એસિડિટી ઘણા સમયથી હતી. હમણાં મેં એને એસિડિટી નો ઉપાય બતાવ્યો. તો મેં કીધા તમારા કર્મમાં ભોગવવાનું લખ્યું હોય ત્યાર પછી જ આમાં વૈદની બુદ્ધિ હાલે. જેવો કર્મક્ષય થયો એટલે તરતો તરત સંયોગ થયો. એમ એ અમારા જીવનભાઈ આવ્યા, એને ગાયના ઘીના ટીપા આંખમાં નાકમાં નાખવા આપ્યા, પછી એને ત્રિફલા ઘૃત એવું બધું સારવાર ચાલુ કરી. સારવાર ચાલુ કર્યા પછી 20 દિવસમાં એને કઈક સફેદ સફેદ ધબ્બા જેવું દેખાવા માંડ્યું. મહિનો, 2 મહિના, 3 મહિના થયા એટલે બધું દેખાવા માંડ્યું. 6 મહિના બિલકુલ હાઈ ક્લાસ થઈ ગયા, હાલવા ચાલવાનું બધું રેડી. જે ડોક્ટરે કીધું હતું તને કોઈ દી હવે દેખાવા નથી, એની પાસે ગયા તો ઓળખી ગયા, તો કે શક્ય જ નથી તમને દેખાય એવું. એને કીધું ભાઈ તમે આવી બોલપેન છે ને આવું છે ને વર્ણન કર્યું. ડોક્ટરને આશ્ચર્ય થયું. તો આંખના આવા રોગો પછી તો એની વિઝિટમાં ખૂબ બધા ગાય આપણે ગૌશાળા વાળા બધા આવવા માંડ્યા, મારું નામ દેતા કે નાકરાણી સાહેબ ની સારવાર લીધી એટલે મને સારું થઈ ગયું. પછી મારી ઉપર એટલા બધા ફોન આવવા માંડ્યા. એટલે મેં કીધું ભાઈ મારું નામ ન દેવું, તમારે તમારી રીતે ગાયના ઘી ના અંતે સૂચન કરવાનું, મેં શીખવાડ્યું છે કરવાનું, નો મટે તો જ મને કહેવાનું. પછી બધે સામિકમાં ને મારું નામ નહીં, એનું નામથી જ બધું હાલે, પણ કહેવાનું એ હતું. આજની તારીખમાં એ સારા ખેતી કરે છે, એક્યુપ્રેશર પણ સારું કરે છે. અને આવા દર્દીને જયારે રિઝલ્ટ મળે ને ત્યારે એમ થાય કે આયુર્વેદમાં ક્યાંક 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 તારોલિયા ચમકે છે. જો આવા રિઝલ્ટ આપણે આપવા માંડીએ તો આજે દરેક પથીના, પછી એલોપેથી હોય, હોમિયોપેથી હોય, કોઈ પણ પથીના હોય, તો એને ખ્યાલ આવે કે નહીં આયુર્વેદ થી પરિણામ આવે છે. એવો બીજો દાખલો દઉં તમને. ખડસુપામાં મારે પાથરીના એક બેન ડોહીમાં લગભગ 65-70 વર્ષના, એ દવા લેવા આવ્યા. તો એને તકલીફ શું? યાદ કઈ ન રહી. એક ગભરામણ બહુ થાય, બેચેની બહુ થાય, ઉભા થાય ને હાલવા જાય ને 20-25 ફૂટ દોડી જાય, પછી ગાડી સ્ટોપ થાય. આ એની પરિસ્થિતિ. પછી એકલા હોય તો મૂંઝાઈ જાય, પછી એકલા હોય એની દીકરી કે દીકરાની વાસણ ઉટકતી ત્યાં બાજુમાં જઈને દે. એટલે માનસિક પણ આવી તકલીફ, શારીરિક પણ આવી તકલીફ, અને ગભરામણ બેચેની સતત થયા રાખે. સાયકોલોજીસ્ટની દવા લગભગ 4 વર્ષથી ચાલુ હતી. દવામાં એટલું ઇમ્પ્રુવમેન્ટ નહોતું. હવે આ પેશન્ટ ચાલુ થયા પછી એને મેં મહાકલ્યાણક શતાવરી ઘૃત ને એવા ઘી બનાવી દીધા. ઘી ચાલુ કર્યા. 2 મહિને 10% રિઝલ્ટ, 6 મહિને 70% રિઝલ્ટ, 1 વર્ષમાં 100% રિઝલ્ટ. તો સાયકોલોજીસ્ટ ની પાસે આ લોકો પાછા ગયા, સાહેબ મને સારું થઈ ગયું. સાહેબ કે શક્ય જ નથી, કારણ કે 4 વર્ષથી એને ઘણી બધી બદલી હોય ને. તો કહેવાનું એ છે કે જો હું તમારી જે વાત કરું છું ને એ વાત મને સમજાણી એની 5% તમને સમજાઈ જાય, મને સમજાણી એની 5% સમજાઈ જાય, તો પણ આવા રિઝલ્ટ મળે. હું તમને જે વાત કરું છું એવી વાતો મારા ગુરુએ ઘૂંટી ઘૂંટી નો જ પાય, ખાલી ઈશારા કરી દે.
ઈશારા કરી દે, ચિંતન કરતા કરતા આ ચિંતન કરતા કરતા અહીંયા પહોંચ્યા હોય તો તમારી પાસે તો પાથીએ પાથીએ તેલ નાખીએ છીએ. એક શબ્દ હોય અને 1 કલાક સમજાવીએ, એક શ્લોક હોય ને 1-2 મહિના સુધી વાતું કરીએ. ખાલી એકેન વિજ્ઞાતેન ઇદમ સર્વમ વિજાનાતિ, એકને જાણવાથી, એક સિદ્ધાંત જાણવાથી બધા સિદ્ધાંતો સેજે સેજે શીખાઈ જાય એવું આયુર્વેદ છે. એટલે આ ગુણની વાત એવી છે કે જો આ ગુણને સમજી ગયા તો રોગો મોટા નથી, રોગો હેલા છે. દાખલા તરીકે વૃક્ષ ગુણની વૃદ્ધિ, વૃક્ષ ગુણનું વધારે સેવન કર્યું, આહારમાં વિહારમાં વધારે સેવન કર્યું, એને વાયુનો રોગ થયો. તો વાયુના રોગમાં એ એલોપેથી બધી જાહે તો સારું નથી થવાનું. શું કામે? એનો વૃક્ષ જે વૈદ્ય એના વૃક્ષ ગુણનો ઉપાય કરશે એનાથી જ મૂળમાં મટવાનું છે. સમજાણું? હવે આ કોણ પકડે? હવે એક તો વાયુપિત્ત કફમાં આટા મારતા હોય, એમાં વાયુના સૂક્ષ્મથી સૂક્ષ્મમાં કોણ જાય? તો જે અનુભવી જાણકાર ને ગુણ ઉપર કામ કરતો હોય એ ફળ દેખાનો વૃક્ષ ગુણ કામ કરે, અને વૃક્ષ ગુણ ઉપર કામ કરે એટલે દર્દી હાજો થાય. તો આ ગુણનું મારું કહેવું એમ છે, આ ગુણનું એટલું બધું મહત્વ છે. અત્યારે જેમ એકડો ઘૂંટવો નાના બાળકને હારો ન લાગે, એમ અત્યારે આમ થાય કે આ ગુણમાં પેલો અધ્યાય કેદી પૂરો થાય એવું થાય આપણને. પણ જેવો પેલો અધ્યાય પૂરો થયો તરત જ પછી તમને બહુ આનંદ આવશે. પછી ખબર પડશે કે આ ગુણ શું વસ્તુ હતી. અને એનું વિવરણ તો ઘણું છે, આગળ બહુ છે. પણ ગુણનું એટલું કહેવાનું એ છે કે ગુણ ઉપર કામ કરવાથી, ગુણ ઉપર શીખવાથી વૈદ્યને માટે કાંઈ અઘરું નથી. જેમણે ચલ ગુણનું વધારે સેવન કર્યું હોય એવી વ્યક્તિમાં વાયુ વધ્યો હોય તો વાયુના જે ગુણો છે, જે લક્ષણો છે, એ લક્ષણો તો જો હવે અહીંયા સમજવા જેવું છે. તમારી પાસે જે દર્દી આવે ને, 100 દર્દી દાખલા તરીકે તમારી પાસે આવે છે, 100 દર્દીમાંથી 70 થી 80 દર્દી વાયુ વાળા જશે. કારણ કે દુખાવો થાય તો ડોક્ટર પાસે જાય, બાકી તો જવાનું નથી. અને દુખાવો હોય ને વાયુ હોય તો વાયુ વાળા 80% દર્દી તમારી પાસે વાયુ વાળા આવશે, અને પિત્ત વાળા 90% દર્દી. એનો અર્થ એવો કે જેમાં વાયુ પિત્ત ભેગા હોય એવા પાછા દર્દી આવા આવશે. 100 માંથી 90 દર્દી પિત્ત ભેગું હોય જ. કફ હોય તોય પિત્ત હોય, વાયુ હોય તોય પિત્ત હોય. તો જેણે ચલ ગુણનો બહુ સેવન કર્યું હોય અને વાયુ વધ્યો હોય એને દુખાવો હોય, એને તકલીફ હોય. વૃક્ષ ગુણ થી જેને સેવન કર્યું હોય અને જેનો વાયુ વધ્યો હોય, જેના રોગ થયા હોય એને વાયુના લક્ષણો આવતા હોય. ખર ગુણનું જેમણે બહુ સેવન કર્યું છે અને વાયુના રોગો થયા હોય તો વાયુના લક્ષણો ખૂબ હોય. તો જે તમને ચલના, વૃક્ષના, ખરના આ બધા ગુણોનું સેવન કરવાને કારણે, અહીંયા સાંભળજો બધું બરાબર, આ ગુણોનું સેવન કરવાને કારણે જે રોગો ઉત્પન્ન થાય એ રોગોના લક્ષણો ન્યા જે છે એ બધામાં તમને દેખાય. સમજાણું? ઘૂંટણ દુખાવો થતો હોય, થાક લાગતો હોય, પિંડીમાં કળતર થતી હોય, ગેસ હોય ને કબજિયાત હોય ને બધું જે આને થતું બધાને થતું હોય. માર ક્યાં ખાઈ જાય છે? આ બધાને વાયુની ચિકિત્સા કરે, પણ કેવી કરે ખબર છે? વાયુની ચિકિત્સા એ કરે બધા ગુણોની ચિકિત્સા કરીએ, એ કરે બધા ગુણોની ચિકિત્સા કરી એટલે તમે 100% એક ગુણની ચિકિત્સા ન કરી શકો. એના પરિણામે જે પરિણામ આવતું હોય એ પરિણામ 10%, 20%, 15%, 30% એવું જ પરિણામ આવે, 100% પરિણામ ના આવે. ફરી વાર પાછું થાય. શું કામ થાય? કે જે વૃક્ષ ગુણ 100% કામ, 100% વૃક્ષ ગુણને કારણે વાયુ હોય તો એ વૃક્ષ ગુણને તમે 30% જ કામ કર્યું. તો અહીંયા વિભેદ પડે. જેમણે ગુણોનો અભ્યાસ કર્યો હોય ને એનો અહીંથી વિભાગ પડે.
આયુર્વેદ નો વૈદ છે ને, એક દોષની ચિકિત્સા કરે ને એક ગુણની ચિકિત્સા કરે. તો ગુણની ચિકિત્સા કરતો હિસ્ટ્રી લેતો 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 અહીંયા આવી જાય. કયો? હાલો ભાઈ, એને વૃક્ષ ગુણનું સેવન કર્યું, વાર્તા પૂરી. હવે પછી એને તકલીફ ગમે એ હોય, એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. નિદાન પકડાઈ ગયું. નિદાન તું પરિવર્જન, જેના કારણે રોગ થયો હોય એ રોગને દૂર કરવો, સોરી, એ કારણને દૂર કરવું. તો જેના કારણે થયું, શેના કારણે? વૃક્ષ ગુણના સેવનને કારણે થયું છે. તો વૃક્ષ ગુણનું સેવન પેલા કરવાનું બંધ કરી દો. બરાબર? હવે વૃક્ષનું સેવન બંધ કરીને પછી આગળનું ચાલુ કરે એટલે એ દર્દીને બાકીના ઘણા બધા લક્ષણો છે, બધા લક્ષણો એક સાથે સારા થઈ જાય. માટે તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ, અનિલના એટલા ગુણો છે. ચલ ગુણ. પેલા તો અનિલમાં ચલ ગુણ ઉત્પન્ન શું કામ થયો? આ ગુણોની ઉત્પત્તિ છે ને, એ એક બહુ મોટું વિજ્ઞાન છે. જે ગુણો છે, ખર વૃક્ષ, આ બધા ગુણો થયા. તો ગુણો કેમ બન્યા? એની ઉત્પત્તિ પણ એક બહુ મોટું સાયન્સ વિજ્ઞાન છે. તો અત્યારે ચલ ગુણ લે, તો ચલ ગુણ છે, ચલ ગુણ એ બનવાનું કારણ શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, સ્થિર જ ન રહે, એને ચલ ગુણ કહે. ચલમાં જો ફરી વાર સાંભળો, ચલ શબ્દ એવો છે કે અચલ નથી, સતત અખંડ નિયમિત ચલાયમાન જ હોય, સ્થિર જ ન હોય. અખંડ સતત ચલાયમાન હોય એને ચલ ગુણ કહેવાય. ઘડીક કાલે ઘડીક બંધ થઈ જાય. ઘડીક કાલે જો અત્યારે પવન બહુ વાય છે, વળી હાવ થંભી જાય, તો એ ચલ ગુણ નહીં કહેવાય. તો ચલ ગુણ ટેમ્પરરી હતો. જ્યારે ચલ ગુણ એ કહેવાય, ચલ એટલે સતત સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલાયમાન થાય, આને ચલ ગુણ કહેવાય. ચલ ગુણને કારણે સૂર્ય ચંદ્ર ગતિ કરે છે. ચલ ગુણને કારણે પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ બધા જીવે છે. ચલ ગુણને કારણે બધા વ્યવહાર થાય છે. અને ચલ ગુણને કારણે બધા સુખી છે. ચલ ગુણને કારણે બધા દુખી છે. ચલ ગુણને કારણે બધા નિરોગી છે. અને ચલ ગુણને કારણે બધા રોગી છે. મેં તમને 1 મહિના પહેલા હનુમાનજીનું વાત કરી હતી. જો ચલ ગુણ પ્રાકૃત ન હોય, હવે પ્રાકૃત પેલા તો ચલ ગુણ છે ને, એ પણ એક વ્યાખ્યા કરવા જેવી. વ્યક્તિએ ચલનું પ્રાકૃતની વ્યાખ્યા બદલે. કફ પ્રકૃતિ હોય, પિત્ત પ્રકૃતિ હોય અને વાયુ પ્રકૃતિ હોય, 3 પ્રકૃતિ હોય. તો ત્રણ પ્રકૃતિ વાળા, માની લ્યો કે અત્યારે આપણે 50 કે 100 જણા બેઠા છીએ, તો 100 જણામાંથી 100 ની ચલ ગુણનું માપ અલગ અલગ આવશે, પ્રાકૃતનું. માની લ્યો કે તમારામાં જે ચલ ગુણ છે, મારે એટલો વધારવો છે, એટલો ઘટાડવો છે, એટલો વધારવો, એટલો ઘટાડવો, એટલો વધારવો, એટલો ઘટાડવો, તો બેલેન્સ થાય ને. એટલે દરેકમાં ચલ ગુણનું પ્રાકૃતની વ્યાખ્યા, રેશિયો અલગ અલગ હોય. એટલું આપણને સમજાવવું છે, પહેલી વસ્તુ. પછી બીજું કે વાયુ, પિત્ત અને કફ, જોજો કેટલું આ ઝીણું છે. તમે અહીંયા હાજર રહેજો, ખબર કેટલું ઝીણું છે આ બધી વસ્તુ. આપણે જ્યારે કફના પિત્તના ગુણો, સ્નિગ્ધ વગેરે ગુણો જોયા હતા, અને એના તમે ખડસુપાના લેક્ચર પણ સાંભળ્યા હતા સ્નિગ્ધના. તો એકલા સ્નિગ્ધ ઉપર 3 કલાક કે 4 કલાક વાત કરી, ખાલી સ્નિગ્ધ અને સ્નેહ ગુણ ઉપર. એમ આ ચલ ગુણ છે, એ 100 વ્યક્તિ બેઠા છે, 100 વ્યક્તિમાં ચલ ગુણ વાયુ પિત્ત પ્રમાણે તો અલગ અલગ હોય જ,
પણ ચલ ગુણ છે, માની લો કફ પ્રકૃતિનો છે, તો સેજલ દાખલા તરીકે કફ પ્રકૃતિની છે, તો સેજલમાં સ્નેહ ગુણ વધારે છે. એક્ઝામ્પલ કફનો, એમાં સ્નેહ ગુણ વધારે છે, તો એમાં જે ચલ ગુણની એનામાં માત્રા હશે એ અલગ હશે, તો એને જે પૂર્તિ કરવાની એ બીજા કરતા અલગ હોય. તો હિતેશભાઈમાં માની લો કે કફ પ્રકૃતિ છે, પણ એમાં ગુરુ ગુણ છે, તો એ ગુરુ ગુણ જો સ્નિગ્ધની સાથે ચલ અને ગુરુ સાથે ચલ એ અલગ અલગ હોય. એના ગુરુ ગુણ સાથે એમાં જે ચલ ગુણ જે છે એમાં જેટલી રિક્વાયરમેન્ટ છે એને બેલેન્સ કરવા બે નું ચલ ગુણનું પ્રમાણ અલગ અલગ હોય. એમ 100 વ્યક્તિમાં વાયુ, પિત્ત અને કફ દરેકના અલગ અલગ ગુણ, દરેકમાં અલગ અલગ પ્રકૃતિ તો છે જ, પણ કફ પ્રકૃતિમાં પણ અલગ અલગ ગુણોની પ્રધાનતા વાળા વ્યક્તિઓ છે. કફના 100 દર્દી લઈ લીધા, 100 વ્યક્તિ બેઠા છે કફના, એકલા કફના, તો કફમાં 100 વ્યક્તિમાં પણ અલગ અલગ કફ બધાની સ્થિતિ છે, બે હરખા નથી. કારણ કે કોઈમાં માની લો કે સ્થૂળ ગુણ છે, તો આનામાં સ્થૂળ ગુણ 90% હોય, તો આનામાં 80% હોય, તો આમાં 60% હોય, તો આમાં 40% હોય. તો ગુરુ ગુણ છે, તો આમાં 70% હોય, તો આમાં 30% હોય, આમાં 20%, તો આમાં 2%, એટલે અલગ અલગ છે. તો એકલા વાયુમાં, એકલા પિત્તમાં, એકલા જો ચિંતા ન કરતા એટલું બધું અઘરું અમારે કેમ ભણવું, એમ ચિંતા ન કરતા, અઘરું નથી. આ ઘૂસું કાઢતા આવડવી જોઈએ, થાકવાનું નથી. દોરો લાંબો હોય ને દોરો તોડવાનો નથી, એક છેડો પકડી લેવાનો, ધીમે ધીમે કરતા ધીરજ રાખો ને તો ઘૂસ નીકળી જાય. દોરાની ઘૂસ કાઢવાની ધીરજ હોવી જોઈએ, એટલે તમારે પ્રયોગ કરવાનો. ઉત્તરાયણ વખતે જેટલી ઘૂસું થાય ને એટલી ભેગી કરવાની અને બેઠા બેઠા કાઢવાની. જો ધીરજ કેળવવાના ગુણો છે, એ ઘૂસું કાઢવાની. એટલે એમ કરતા કરતા ધીરજ આવી, બાકી ધીરજ નહીં આવડે. જો એ ઘૂસું કાઢતા આવડી ગઈ પછી તો નાની નાની તો બહુ હેલી થઈ જાય. એમ અત્યારે જે હું વાત કરું છું એ સમજાય તો સારી વાત છે, નો સમજાય તો જે દિવસે ચિંતન તમારું ત્યાં પહોંચશે એ દિવસે આ વસ્તુ સમજાય. આ બી પડેલું હશે તો કોક દિવસ એનો વડલો થશે. એટલા માટે અત્યારે આ સમજવું એટલા માટે જરૂરી છે કે આપણે ગુણમાં હવે આગળ વધીએ છીએ કે દરેક વ્યક્તિ, કોઈ પણ બે વ્યક્તિ એક સરખી નથી. એનું કારણ શું? દુનિયાની કોઈ બે વ્યક્તિ એક સરખી નથી. એનું કારણ શું? તો કારણ આ જ છે કે દરેકમાં એક ગુણનું તરતમ અનેક ગણું છે. આપણે કલર હોય તો કલરમાં કેમ પીળો કલર, તો પીળા કલરના શેડ પણ 10,000 જાતના હોય, લીલા કલરના શેડ 1,00,000 પ્રકારના હોય. એમ જેમ કલરના શેડ બદલે છે એમાં ગુણનું તરતમ પ્રમાણે એના શેડ બદલે છે. એટલે એક વિજ્ઞાનની એક રીતે, એક દ્રષ્ટિથી તમને, આમ તો ઘણી બધી દ્રષ્ટિથી બધાની વિવિધતા છે. કોઈ પણ બે વ્યક્તિ, પ્રાણી, વનસ્પતિ, પાંદડા હરખા નથી. તેનું કારણ ઘણા બધા કારણો, એમાંનું એક કારણ આ છે. અને આ એક કારણ છે, એ પાછું બધા કારણનું પણ કારણ છે. તો દરેકની અંદર ગુણનું તરતમપણાને કારણે દરેકની પ્રકૃતિ અલગ, દરેકનું આરોગ્ય અલગ, દરેકનું રોગ અલગ. હવે મૂળ વસ્તુ પાછા આવીએ કે આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગુણ પર વાત કરવાનું કારણ એ છે કે જ્યાં સુધી દોષ, વાયુ, પિત્ત કે કફ નહીં સમજાય, જ્યાં સુધી એની અંદર રહેલા ગુણો, એ ગુણો નહીં સમજાય, જ્યાં સુધી ગુણનું તરતમપણું નહીં સમજાય, જ્યાં સુધી એ ગુણનું સાનિધ્ય કે આ ગુણ કોની સાથે છે એ નહીં સમજે, ત્યાં સુધી દર્દીમાં રોગનું જે કારણ છે, જે નિદાન છે, એ નહીં સમજાય. અને નિદાન કદાચ સમજાઈ જાય, તેની સારવાર નહીં સમજાય. જે વસ્તુ જેટલી અઘરી હોય ને
એટલી સફળતા આપનાર હોય. ઉલટું જે વસ્તુ જેટલી સફળતા આપનાર હોય એ એટલી જ ગહન હોય છે. એટલે આ ગુણ ઉપર હું વારંવાર થોડી ઠોકી ઠોકીને વાત એટલે કરું છું કે મને સમજાણું છે કે પૂરેપૂરું રહસ્ય આની અંદર ભર્યું, પૂરું રહસ્ય. આરોગ્યનું રહસ્ય કયો, ચિકિત્સાનું રહસ્ય કયો, સફળતાનું રહસ્ય કયો, આની અંદર ભર્યું છે. પછી બીજી મજા શું આવે ખબર? આપણને આની ઉપર વિશ્વાસ હોય પછી દર્દીની સારવાર, દર્દીની સ્થિતિથી આપણે ભયભીત ન થાય, પણ તમારી હાજરી માત્રથી દર્દી નિર્ભય થાય. બાપાઓ હાજર હોય તો દીકરો કેમ નિર્ભય રીતે કૂદકા મારે? તો આપણું આ બેઝિક સિદ્ધાંત ઉપરનો આપણી પકડને આપણું જ્ઞાન હોય ને તો આપણા દર્દીઓ નિર્ભય હોય. કદાચ એને સારું નહીં તો એને વિશ્વાસ છે મને સારું થઈ જાય, તો મને સારું થઈ જાય. તો ચલ ગુણ દરેકમાં અલગ અલગ હોય. ચલ ગુણની દરેકની સ્થિતિ અલગ અલગ હોય. જો ચલ ગુણ ન હોય તો જીવન શક્ય નથી. હવે દાખલો આપણે મનુષ્ય શરીરનો લઈ કે મનુષ્ય શરીરની અંદર ચલ ગુણ છે એ શું કામ કરે છે? તો બધાને ખબર છે કે આપણું રક્ત પરિભ્રમણ સતત 24 કલાક ચાલુ છે. સતત 24 કલાક ચાલુ છે. હવે આ ચલ ગુણની અંદર આ સતત ચલ ગુણ ને કારણે પરિભ્રમણ સતત ચાલુ છે. આપણા શરીરમાં ચાલતું રક્ત પરિભ્રમણ અખંડ ચાલતું હોય એવું ચાલુ રાખવું હોય એવું એટલું વ્યવસ્થિત જો કોઈ પણ પ્રકારની મિસ્ટેક વગર પરફેક્ટ. અને મિસ્ટેક ક્યાંય પણ થાય તેને સુધારતું હાલ્યું જવાનું, કરતું જવાનું. આવું સાહેબ મશીન ગોતે ને તો કરોડો રૂપિયા થાય તો આવું તો કામ ન જ કરે. તમે વિચાર કરો, ચલ ગુણમાં કેવડી બેટરી છે, એ બેટરી કોઈ દી ખૂટે જ નહીં. ચલ ગુણ એવો છે કે સ્વયં પોતાની રીતે એનર્જી ઉત્પન્ન કરતી બેટરી છે. ચલ ગુણ પોતે જ, કે બેટરી કોઈ દી ડિસ્ચાર્જ જ ન થાય. આપણે તો હજી સૂર્યમાંથી બધેથી એનર્જી મેળવી અને એમાંથી કન્વર્ટ કરવાના પ્રયત્નો કરીએ છીએ. પણ ભવિષ્યમાં એક ચલ ગુણ ઉપર જો કોઈ કામ કરશે અને ચલ ગુણને કોઈ પકડી લીધો તો માણસોને આશ્ચર્ય થઈ જશે કે આ બેટરીને કોઈ દી ચાર્જ કરવી પડતી નથી અને સતત ચલ થાય છે. ખાલી એને નિયમિત કરી નાખવાનું, એને આમ જ કરવાનું, બસ. ખાલી એને રૂટ આપી દો, રૂટમાં ફોલો કરે એટલી દિશા જ માત્ર આપવાની છે. તો ચલ નો અર્થ ક્યારેય સ્થિર થતું નથી, એને ચલ કહેવાય. પેલી વસ્તુ તો ઈ છે, સ્થિર જ ન હોય એને ચલ કહેવાય. અને આ ચલ ગુણ મનુષ્ય શરીરમાં સેલમાં ભર્યો. ફરીવાર હું ચલ ગુણ શબ્દ બોલું એટલે એમાં ચલમાં ક્યાંય સ્થિરતા શબ્દ નથી આવતો. સતત ફરતું હોય એને જ ચલ કહેવાય. સ્થિર થઈ ગયો ચલ નાશ, ચલ થઈ ગયો એ નાશ. તમે એક નાના કોષ, આપણે એક નાના સેલ થી લઈ લો, એમાં ચલ ગુણ છે. જેવો ચલ ગુણ ગયો સડો ચાલુ, બગાડ ચાલુ. એ એક કોષમાંથી, એક સેલમાંથી બીજા કોષમાં ના તેને અવયવોમાં શરીરમાં બધે જાઓ ત્યારે ખબર પડે કે આપણું શરીર ચલ ગુણોથી ભરેલું છે. ચલ ગુણનો સરવાળો એટલે શરીર. અને આ ચલ ગુણ કોઈ પણ એક જગ્યાએ ચલ ગુણ નાશ પામ્યો એટલે મૃત્યુ બાજુની દિશા સીધી ચાલુ થઈ જાય. એનો સીધો સાદો અર્થ એવો થાય, ચલ એ જ જીવન છે, જલ એ જ જીવન છે, એમ છે ને. જલ એ જ જીવન આપણે બોલીએ છીએ,
પણ નવું સૂત્ર એ આપી શકાય, ચલ એ જ જીવન છે. પછી તમારી આંખ લઈ લ્યો, આપણા કાન લઈ લ્યો, આપણું નાક લઈ લ્યો, ચામડી લઈ લ્યો, શ્વાસ નળી લઈ લ્યો, વેરિકોસિલ લઈ લ્યો, બધું લઈ લ્યો, નર્વસ સિસ્ટમ લઈ લ્યો. એક પણ સેલની અંદર અણુ પરમાણુમાં ક્યાંય પણ ચલ ગુણ ગયો એટલે એનું મૃત્યુ. પાછું વિશેષ છે, એ જગ્યાએ ચલ નાશ પામે ને આજુબાજુમાં કેન્સર ની જેમ બીજાનો ચલ ગુણ પણ નાશ કરે. પણ એક ચલ નાશ તો જ પામે, એક ચલ તો જ નાશ પામે કે જ્યાં વિકૃતિ ઉત્પન્ન થાય તો. અને વિકૃતિ તો જ ઉત્પન્ન થાય, વિકૃતિ તો જ ઉત્પન્ન થાય કે ન્યા પાછો ચલ ગુણ છે ને વિકૃત થયો હોય તો. ચલ ગુણ વિકૃત થાય તો જ થાય. અત્યારે ચલ ગુણ ઉપર હું તમને વાત કરું છું. આ ચલ ગુણ એક જ મહત્વનો નથી, બધા ગુણો એટલા મહત્વના છે અને બધા ગુણોની એટલી વિશેષતા છે. એક એક ગુણ ઉપર એટલી બધી વાતો થાય, એટલા બધા કામ થઈ શકે, એટલા બધા ગુણોનું રહસ્ય છે. તો ચલ ગુણ શરીરની અંદર અનિવાર્ય વસ્તુ છે, અનિવાર્ય વસ્તુ છે. હવે ચલનો વિરોધી શું છે? સ્થિર. સ્થિર ગુણ પણ અનિવાર્ય વસ્તુ છે. જેટલું મહત્વ ચલનું છે એનાથી જરાય ઓછું સ્થિરનું નથી. એટલે અહીંયાથી હું તમને હોમવર્ક આપું છું. હવે હોમવર્ક કેટલા કરે છે એ તો તમે જાણો. દર વખતે આપણે અહીંથી હોમવર્ક નો પોટલું ભરીને તમે ઘરે જાઓ છો, એને ખોલી અને એમાં જોઈજો હોમવર્ક કેટલું કરો. જેટલા જેટલા હોમવર્ક કરશે એનું જ્ઞાન ચળકાટને પામશે. કારણ કે આ હોમવર્ક સ્કૂલ જેવું હોમવર્ક નથી. આ હોમવર્કમાં નિખાર આવે, ચિંતન આવે, જ્ઞાન આવે અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય. આમાં જિજ્ઞાસા બહુ ઉત્પન્ન થાય. ગયા વખતે સૂક્ષ્મ ગુણ ઉપર તમે સાંભળ્યું, આ વખતે ચલ ગુણ ઉપર આપણે વાતો કરીએ છીએ. તો બધા ગુણોમાં આટલું ઊંડાણ પડ્યું છે. અહીંયા તો ખાલી દિશા આપણે આપીએ છીએ કે ચલ ગુણ છે એ શરીરના અણુમાં નાનામાં નાના કોષથી લઈને પૂરા અંગ અવયવ અને શરીરમાં ચલ ગુણનું પ્રભુત્વ છે. ચલ ગુણ એને જીવન આપનાર છે, ચલ ગુણ એને મૃત્યુ કરનાર છે. તો ચલ ગુણ ખાલી મનુષ્યમાં જ નહીં, પશુ પક્ષી પ્રાણી સૂર્ય ચંદ્ર બ્રહ્માંડ આકાશ ગંગા બ્રહ્માંડ તમારે જે કેવું એક સિદ્ધાંત જે આમાં જે લાગ્યો એ સિદ્ધાંત સૂર્યને લાગે, એ જ સિદ્ધાંત ચંદ્રને લાગે, એ જ સિદ્ધાંત સૂર્યમંડળને લાગે. એટલે તો પેલા મેં કીધું કે એકેન વિજ્ઞાત્ય ઇદમ સર્વ વિજાનાતિ. એક રહસ્ય જો સમજાઈ જાય, એક રહસ્ય સમજાઈ જાય. જો ઋષિ મુનિઓએ કેટલા શાસ્ત્રો લખ્યા, કેટલી વાતો કરી, અને દરેક વાત સાંભળતી વખતે શાસ્ત્રો વાંચતી વખતે આપણને આશ્ચર્ય થાય. અને મારો ને તમારો બધાનો એક પ્રશ્ન છે, આ ઋષિ મુનિ આટલું બધું એને આવડ્યું ક્યારે હશે? બધાને એક જ પ્રશ્ન, આને બધાને એટલું બધું આવડ્યું ક્યારે હશે? પણ એનું રહસ્ય છે, એને આ સમજાઈ ગયું, સિદ્ધાંત સમજાઈ ગયો. અહીંયા બેઠા બેઠા જેને કાળનું જ્ઞાન જેને થઈ ગયું, કાળ જેને સમજાઈ ગયો, એને સેકન્ડનો 1,00,000મો ભાગ સમજાઈ જાય. સેકન્ડ 1,000 સેકન્ડ સમજાઈ જાય. હજારો દિવસો કાળ 4 યુગ ને બધું એને સમજાઈ જાય. આપણા ઋષિ મુનિઓએ ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં માસ્ટરી મેળવી લીધી. ભૂતકાળમાં શું થયું, લાખો વર્ષ પછીનો ઇતિહાસ એને કહી દે,
વર્તમાનમાં શું થઈ રહ્યું છે ને લાખ વર્ષ પછી શું થવાનું છે એને કહી દીધું છે. આજે કહી દીધું છે. એનો સીધો સાદો અર્થ એવો ફેર એટલો છે એને સમજાઈ ગયું છે ને આપણને સમજાણું નથી. એટલો જ ફેર છે, બાકી કઈ નથી. આજે 2026 ની સાલ ચાલે છે. 2050 માં 2049 શું થવાનું છે એ આપણને ખબર નથી. કારણ કે આપણને ગણિત આવડતું નથી. શેનું ગણિત? કાળનું ગણિત. કાળનું ગણિત નથી આવડતું એટલે આપણે એ બાબતમાં આંધળા છીએ. આપણને દેખાતું નથી, એને દેખાય છે. પણ બહુ મજાની વાત એ છે, અધ્યાત્મમાં મજાની વાત એ છે, કોઈ પણ એક ગણિત સમજાઈ ગયું, કોઈ પણ એક ગણિત સમજાઈ ગયું એટલે બાકીના બધાય ગણિત સમજાવવા માંડે. બધાય ગણિત સમજાવવા માંડે. બીજું, એક ગણિત સમજાઈ ગયું એટલે બાકીના ગણિત સમજાવવા વાળા ગુરુ સામેથી તમારી ઘેરે આવે. આ બહુ મોટું અદ્ભુત સાયન્સ છે. કારણ કે એક એક પાત્રતા કેળવાઈ ગઈ એટલે પછી લાઈન થઈ. માટે બહુ જાજુ બધું શીખવા કરતા એક વસ્તુ શીખી જાવું ને એકમાં ઊંડા ઉતરી જાવું એટલે બાકીના ગુરુ તો આપણને ગોતતા ગોતતા વહે આવશે. કારણ કે અત્યારે આ દુનિયામાં દુખી કોઈ વ્યક્તિ હોય ને તો ગુરુ. એના જેટલો દુખી કોઈ નથી. કારણ કે એની પાસે જે ઘડો ભીરો છે એ દેવો કોને ઉપાડે એવો તો કોક હોવો જોઈએ ને. ભૂલે ચૂકે એને એમ લાગે ને કે આ ઉપાડે છે વાહ દોડવા માંડે, એની વાહ દોડવા માંડે કે ભાઈ તું પકડ તું પકડ તું પકડ. આમે આચું છે. દુઆ દુનિયામાં દુખીમાં દુખી કોઈ વ્યક્તિ હોય તો ગુરુ અને જ્ઞાની માણસો એ દુખીમાં દુખી છે. કારણ કે નાનું છોકરું હોય, ઓલો આગો ઉભો હોય અને આગને પકડવા જતો હોય, સાપને પકડવા જતો હોય તો જેને ખબર છે પણ એ આગો ઉભો છે. જેને ખબર છે કે ઓયલાને નુકસાન થાય એ પ્રયત્ન તો કરે, રાયડું નાખીને પ્રયત્ન જ કરે, રોકવા પ્રયત્ન કરે, પણ કે બાળક માને એનું? બાળક માનવાનું નથી. એ કેટલો દુખી થાય તમે વિચાર કરો. જોવે છે કે સાપ કરડી છે, ઓલો મરી જવાનો છે, આગ છે, દેતવા છે અને બાળી નાખશે, છતાંય બાળક પોતાની અજ્ઞાનતાને કારણે, એમાં સુખ જોવાને કારણે એ બાજુ ખેંચાય છે. અને ઓયલાને ખબર છે જ્ઞાનીને કે એને એ જ્ઞાન છે કે આ નુકસાન કરનાર છે. આવી પરિસ્થિતિ આપણી અને અજ્ઞાની વચ્ચે છે. આવી પરિસ્થિતિ તો એ લોકો બહુ બધાને કીતા કેતા 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 પછી એમ થયું કે હવે આ સમજ છે મૂંગા થઈ ગયા. મૂંગા થઈ ગયા. પછી ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા, અંદરથી એનર્જી થી બધાને સંદેશા દેવા માંડ્યા. હવે હું મારા સ્થૂળ શરીરનું કાંઈ કામ નથી, મારા સ્થૂળ શરીરથી હું નહીં કરી શકું, હવે સૂક્ષ્મ શરીરના લેવલથી કામ કરું. એટલે આ લોકો ઘણી વાર બોલતા બંધ થઈ જાય, આંખું બંધ કરીને બેસી જાય. એનું કારણ આપણે છીએ, આપણે એનું સાંભળતા નથી. તો આ બધું આ વિજ્ઞાન, આ ઈમાયલું જ વિજ્ઞાન છે બધું. તમે આત્માને ઓળખો. માની લો આત્મા છે, આત્મા ક્યારે ઓળખાય? હું તો કહું જેને આ સમજાઈ ગયું ને એને આત્મા સમજાઈ ગયો. અધ્યાત્મ ને આ બધું કઈ જુદું છે જ નહીં. ખાલી એમાં શું છે કે માણસ છે બધા કેમ એક લાલ શર્ટ પહેરે ને એક કાળો શર્ટ પહેરે ને એક ધોળું પેન્ટ પહેરે, પણ બધા માણસો જ છે. તો જે દરજીને 10 માણસના શર્ટ સીવતા આવડે એ બીજા 1000 ના સીવી શકે. એવી રીતે જ્ઞાનની અંદર આ બધા જે શબ્દો છે એના અર્થો સમજવા, અર્થો સમજ્યા પછી એનું ચિંતન ને મનન કરવું, પછી એનો સાક્ષાત્કાર કરો. સાક્ષાત્કાર એટલે શું? કે જે અત્યારે આપણે દાખલા તરીકે ચલ ગુણની વાત કરીએ છીએ, તો ચલ ગુણ ઉપર જેટલું ચિંતન આપણા, પેલા તો સાંભળી લો, પૂરા બ્રહ્માંડમાં જે કઈ જ્ઞાન ચલ ગુણનું છે, પૂરા બ્રહ્માંડમાં ચલ ગુણ વિશે જે કઈ જ્ઞાન છે એ તમામ જ્ઞાન
પૂરા બ્રહ્માંડમાં વિશ્વમાં ચલ ગુણ વિશેનું જે કાંઈ નોલેજ છે એ તમામ નોલેજ આપણા બધાયના અંદરની જે મેમરી ચિપ્સ છે એમાં સેવ થયેલું છે. આપણને ફાઇલ ખોલતા આવડતી નથી. હું અત્યારે બોલું છું તો મને એક પાનું ખોલતા આવડ્યું એટલે હું વાંચી શકું છું, અને તમે એ ફાઇલ ખોલતા આવડતી નથી. બાકી મારા તમારા વચ્ચે કે ઋષિ મુનિઓના આપણી વચ્ચે આમ જાજુ અંતર કાંઈ નથી. ખાલી આપણે કોમ્પ્યુટરમાંથી ફાઇલ ઓપન કરી શકતા નથી. તો એક વાત નક્કી કે આપણા બધાયમાં જ્ઞાન ભરેલું છે, બધાયમાં બધું જ્ઞાન ભરેલું છે, કાંઈ બાકી નથી. ફેર એટલો જ છે કે હનુમાનજીમાં શક્તિ હતી, કેવું પડ્યું હતું, ભાઈ તારામાં શક્તિ છે, તું નાનો હતો ચંદ્રને ગળી ગયો હતો, આવું તો એટલા એટલા પરાક્રમો તારામ છે, માટે ઉઠ અને સીતામાન લઈ આય. ત્યારે જાગ્યો. એમ આપણી અંદર આ તમામ જ્ઞાન ભરપૂર પડ્યું જ છે, ખાલી ફાઇલ ખુલે અને અક્ષરો વાંચતા આવડે એટલે જે આપણી જિજ્ઞાસા છે એની તૃપ્તિ થઈ જાય, જિજ્ઞાસા સંતોષ મળે. પછી એક શબ્દ એવો છે સ્વયં ગુરુ, તું તારો ગુરુ થાય, એવું પણ આપણામાં આવે છે, તું તારો ગુરુ થા. શરૂઆતમાં તો આધાર લેવો પડે, પણ એક વખત આ અંતરદ્રષ્ટિ પાછળ આપણે જો ખેચરી મુદ્રામાં શું હોય કે જીભને તાળવે ઘસી 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 ઘસીને પિટ્યુટરી ગ્રંથિને અડે, હાઇપોથેલેમસને અડે, એટલે પછી ત્યાંથી જે સ્રાવ થવે એનાથી એક આખું સાયકલ બદલી જાય માણસનું, અને ખૂબ બધો અધ્યાત્મમાં વિકાસ કરાય, ઉલટી જીભ થાય ત્યારે. એમ આમાં જ્યારે આપણે બહારથી શીખી 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 અને પરિવર્તન કોનો આવે કે જે આ શબ્દો પર સતત ચિંતન કરે, સતત વિચાર કરે, એ વ્યક્તિ જ, જેનામાં જિજ્ઞાસા, એ વ્યક્તિ જ આમાં આગળ વધી શકે. બધાય ન વધી શકે. ભમરી હોય ને ભમરી, એ ઈયળ ને માંથી ભમરી બનાવવા માટે હમિંગ કરે, હમિંગ કરતા 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 એ ઈયળ માંથી ભમરી થઈ જાય. એટલી વખત એની ઉપર હમિંગ થવું જોઈએ. એમ આપણે આ બધામાંથી પસાર થવા માટેની એટલી તૈયારી હોય, પછી ભમરી થઈ ગયા પછી પાછી કાંઈ પછી પાછું ઈયળ થવાનું કઈ જોખમ નથી રહ્યું. તો ચલ ગુણ કહેવાનું છે, ચલ ગુણનું પૂરું વિજ્ઞાન પૂરા વિશ્વમાં જે છે એ બધું આપણામાં સેવ છે. ફેર એટલો જ છે કે એની ફાઇલ ખોલતા આપણને આવડતી નથી. એ ચિંતન મનન નિધિધ્યાસ ને સાક્ષાત્કાર. સાક્ષાત્કાર કોને કેવો? દાખલા તરીકે ચલ ગુણ છે, સાક્ષાત્કાર એટલે સીધું જોવું, દેખાવું, એને સાક્ષાત્કાર કહેવાય. અનુભવવું એને સાક્ષાત્કાર કહેવાય. તો સાક્ષાત્કાર આપણે આપણામાં જોઈ શકીએ, બીજામાં જોઈ શકીએ, એ તો થાય, પણ આપણે એમાં પરિવર્તન લાવી શકીએ ત્યારે આત્મવિશ્વાસ વધે. આપણા શરીરમાં ચલ ગુણ સતત છે એ આપણે અનુભવી શકીએ. આંખું બંધ કરો એટલે તરત ચલ ગુણના દર્શન થાય. આખું શરીર ફરતું એવું લાગે, બધા ગોળા ભેગા થતા 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 આખું શરીર ગોળારૂપ થઈ ગયું. કારણ કે બધા ગોળા બ્રહ્માંડમાં કેમ અબજો ખરબો તારાઓ છે, બધા ફરે છે, બ્રહ્માંડો ન્યારિકા આકાશ ગંગાનું નિર્માણ થયું. એમ આપણા શરીરમાં બધા અણુ પરમાણુ બધા સતત ફરે, ફરતા ફરતા બધો એક ગોળો થયો. તો જેવી રીતે આકાશ ગંગા નિર્માણ થયું, આપણા શરીરનું નિર્માણ થયું. નવીન કઈ નથી. તો આંખું બંધ કરો એટલે આ તો આપણને દેખાય, એમાં કઈ બહુ મોટી વાત નથી. આપણામાં જેવું દેખાય એવું બીજામાં દેખાય ત્યારે બીજું પગથિયું કહેવાય. આપણામાં જેવું દેખાય
એમાં જ્યાં જ્યાં ચલ ગુણ વધતો હોય, ઘટતો હોય, વિકૃત થતો હોય, ઈ દેખાય તો સમજવાનું કે આપણે એક ડગલું આગળ આવ્યા. બીજી વ્યક્તિમાં ચલ ગુણ પ્રાકૃત હોય, વધતો હોય, ઘટતો હોય, વિકૃત થતો હોય, ઈ દેખાય તો સમજવાનું આપણે ત્રીજું પગથિયું આવ્યા. આપણામાં ચલગુણનો પ્રાકૃત, વિકૃત, વધવું, ઘટવું, એને આપણે જેવી રીતે પતંગ ચગાવવા વાળો આંચકા વાળો પતંગ હોય તો પણ બહુ ચગાવે, ધીમો પવન હોય તોય પણ ચગાવે, જે માસ્ટર હોય પતંગ ચગાવવા વાળો એ તો ચગાવે. હોડી વાળો પવનની વિરુદ્ધ દિશામાં હોડી લઈ જાય તોય જે માસ્ટર પવનની વિરુદ્ધ દિશામાં ત્રાવું થઈને ત્યાં હોડી લઈ જાય, એનો માસ્ટર હોય. એમ ચલ ગુણ શરીરની અંદર પોતાના શરીરની અંદર વિકૃત થયો હોય, વધ્યો હોય, ઘટ્યો હોય, એનું જો પ્રાકૃત કરવાની કળા આવડે તો એ ચોથું સ્ટેપ કહેવાય. ત્યાં આપણો ચિંતન મનન આપણું એક કેમ કહેવાય કે આપણે મહેનત કરી થોડુંક એનો રંગ લાવી. પોતા સિવાય બીજા વ્યક્તિમાં ચલ ગુણ વિકૃત, વધ્યું, ઘટ્યું, એને જો આપણે હરખો કરી શકીએ તે પાંચમો સ્ટેપ કહેવાય. આ તો વ્યક્તિ પૂરતું છે. અને એમાંય જો આપણે થોડુંક અધ્યાત્મ માર્ગમાં આગળ વધીએ, આપણી એનર્જી વધે. હવે એનર્જી વધવાનું, ઓરા વધવાનો રસ્તાઓ એક બે છે હું તમને કહી દઉં. જે વ્યક્તિ સ્વાર્થનું વિચારતી હોય એની ઓરા કોઈ દી ન વધે. ઓરા વધારવા માટેનું મુખ્ય પરિબળ છે બધા આપણે બધા એક જ છીએ એ ભાવના ઉત્પન્ન થવી જોઈએ. સ્વાર્થ બુદ્ધિ પરાર્થે શું, બીજાની અંદર જે કાંઈ છે એમાં સ્વાર્થ બુદ્ધિ, જાણે કે હું મને જ લાગે છે વિષય, એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. એ બુદ્ધિ આપણી ઓરા એનર્જી વધારવાનું મુખ્ય પરિબળ છે. તમે ગમે એટલા પૈસા ભેગા કરો, ગમે એટલી નામના ઊભી થાય, ગમે એટલું ધન વૈભવ વધે, આત્મ સુખ અને શાંતિ મળવાની નથી. આત્મ સુખ અને શાંતિ એમાં જ મળે કે જેમાં સ્વાર્થ બુદ્ધિ પરાર્થે શું ઉત્પન્ન થાય, એમાં જ શાંતિ મળે, આનંદ મળે. સ્વાર્થ બુદ્ધિ પરાર્થે શું એટલે બીજાનું દુઃખી મારો દુઃખ છે, બીજાની વિકટ પરિસ્થિતિ મારી વિકટ પરિસ્થિતિ છે, એમાં બિલકુલ ભેદ ન આવે. ઘણી વખત તમે એવા વાતાવરણમાં, એવા વ્યક્તિના, એવા સમૂહના બંધનમાં હોય, એના કારણે તમે ઘણું બધું ન કરી શકો, પણ અંદરથી ભાવદશા હોય તો પણ ઘણું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ટ્રેનની અંદર એટલું હેરાન થતું હોય, કોઈ હેરાન કરતું હોય, 5-7 ગુંડા ભેગા થઈને હેરાન કરતા હોય, ત્યારે તમે કઈ કરી શકતા ન હોય, પણ તમે ઓના જેટલા પૂરેપૂરા દુઃખી થતા હોય તો એ તમારું એક લેવલ સારું ને સાચું લેવલ કહેવાય. તો ઓરા એનર્જી ઉર્જા વધારવાનું મુખ્ય પરિબળ સ્વાર્થ બુદ્ધિ પરાર્થે શું, મારું ભૂલી જવાનું, આપણું મારું ભૂલી જવાનું અને આપણા માટે કેટલું કામ કરી શકે, આ ભાવ ઉત્પન્ન થાય, આવું જીવન જીવાય. આ પેલું પગથિયું છે. બીજું પગથિયું પોઝિટિવિટી. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વાત સહેતુક નથી, સહેતુક નથી
અને કોઈક ને કોઈક સારા હેતુ માટે જ છે. આ બે વસ્તુઓ એ વ્યક્તિમાં દિવસે ને દિવસે એનર્જી વધતી જાય. હું વાત એટલા માટે કરું છું એનર્જી વધવાની, કે આપણે ચલગુણ મારામાં અને બીજામાં બેલેન્સ કરવાને સુધી જ આપણે વાત કરી હતી. પણ હવે તો આપણે આગળ બહુ મોટું કામ કરવાનું છે. આપણે મોટું કામ કરવાનું. દાખલા તરીકે વાયુ વિકૃત થયો, આખો વાયુ વિકૃત થયો, વિશ્વનો વાયુ વિકૃત થયો, તો ત્યાં આપણે શું કરી શકીએ? આ સ્થૂળ શરીર કાંઈ નહીં કરી શકે. હવે જે હું વાત કરું છું ને એ કદાચ મગજની બારોબાર વહી જાય, પણ તોય આના બી પડ્યા છે તો ક્યારે કામ લાગશે. તો આ વાયુ વિકૃત થયો, શરીરનું તો હું બેલેન્સ કર્યો, હાલો મારા શરીરનું કર્યું, તમારા શરીરનું કર્યું મેં, પણ આખો વાયુ વિકૃત થયો કે એમાં આખી સૃષ્ટિ દુઃખી થાય છે. પશુ પક્ષી પ્રાણી બધા દુઃખી થાય છે. તમને ખબર હોય તો આથી ઘણા વર્ષ પહેલા 2006-07 ની અંદર તમે જ્યાં જોઈને ભરવાડું જ હતી. પછી એના પછીના વર્ષ દોકડા જ હતા નકરા, આના જોડે દોકડા જ હતા નકરા. પછી એના 2-3 વર્ષ પછી નકરા વીછી જ માંડવીનો ઉપાડો, એટલે સીધે સીધા 2-3 વીછી તો હોય જ. પછી એના 2-3 વર્ષ પછી પૌડકા, કેટલા હાફ હાંજ સુધીમાં 100 જેટલા સાપ જોવા મળે. અમુક હોય તો નકરા પેલા ફુદેડા જે આગ્યા એવા, તો અમુક વખતે ઘઉંમાં ગેરો જ હોય. હવે તો ઘઉં એટલે આ બધા પરિણામ વાયુ વિકૃતિથી થાય છે. વાયુ બગડે એટલે વાયુની તાકાત એટલી છે. જો અમુક વખતે નકરા ઉંદર જ થાય, પછી ઉંદર વ્યા જાય, ક્યાં આવી જાય ખબર નહીં પડે. અમુક તો નકરા દેડકા જ થાય. તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે આ બધું કામ કોણ કરે છે? વાયુ જ કરે છે. વાયુ જરાક બદલો એટલે તરતો તરત બધા માણસો દુખી, અને થોડાક વાયુ જરાક બદલો એટલે આખી દુનિયા સુખી. હવે પૂર્વ દિશામાંથી આવતો વાયુ આવા ગુણ વાળો, ઉત્તર દિશામાંથી આવતો ગુણ આવા ગુણ વાળો, તો દિશા બદલે અને વાયુના ગુણો બદલે. તો આ વાયુ બીમાર પીડ્યો હોય તે શું કરવાનું લ્યો? હવે આપણે મેં ઓરા એનર્જીની વાત એટલા માટે કરી કે આપણામાં એટલી અગાધ શક્તિ, મેં કીધું કે આ ચિપ્સ ની અંદર પૂરા વિશ્વમાં જે છે ને બધું આની અંદર છે જ. માત્ર એને યોગ્ય વાતાવરણ મળે અને કોમ્પ્યુટર ચલાવતા શીખવાડે તો ફાઇલો ખુલે. એમાં બધી ફાઇલો ખુલી શકે એવી સંભાવનાઓ છે. એક પાણીના એક ટીપાની અંદર આપણા મગજમાં જે મેમરી આવે, કે ઓલે ચિપ્સ ની અંદર ટીબીમાં જે મેમરી આવે એના કરતા અનેક ગણી વધારે મેમરી પાણીના એક પરમાણુમાં છે. સમજાય છે વાત? પાણીનો એક નાનામાં નાનો પરમાણુ, એક નાનામાં નાનું લઈ લ્યો, એની અંદર તમારી ટીબી બીબી નાની પડે એટલી મેમરી પાણીમાં છે. અને પાણી કરતા અનેક ગણી વધારે મેમરી આ વાયુમાં છે. અનેક ગણી વધારે મેમરી આ વાયુમાં છે. તો એનો સીધો સાદો અર્થ એવો થાય કે આ બધી કળા આપણામાં છે જ. ઋષિ મુનિઓને આપણે ઇતિહાસોને યાદ કરીને અભિભાવિત થઈ જાય છે. એ બધું છે ને શું કામ છે? કારણ કે આપણે અનાદિકાળથી અનેક જન્મોથી આત્મા યાત્રાઓ કરતા આવે છે, અને બધી યાત્રાઓ વખતે પાછું એના અનુભવો છે જ. અને આ અનુભવો અંદર સેવ કરેલા જ પીડા છો. અત્યારે આપણી આજુબાજુમાં બનતી ઘટનાઓ આપણે નોંધ લઈ કે ન લઈ, અંદર સેવ થાય જ છે. આપણા કેમેરા 10-15 કેમેરા હોય, વેબ કેમ હોય, તો બધા કેમેરા કેમ 24 કલાક સતત અંદર સેવ કરતા હોય? એમ આપણી બધી ઇન્દ્રિયો, જેને જ્ઞાનેન્દ્રિય શબ્દ આપ્યો છે, એ બધી જ્ઞાનેન્દ્રિયો સતત પોતાના વિષયનું ગ્રહણ કરતી કરે છે. બધુંય સેવ થાય છે. હવે સતત સેવ થાય પાછું ડિલીટ થતું જ નથી.
એનો સીધો સાદો અર્થ એવો થાય કે કેટલા જન્મની મેમરી, કેટલા તમારા ટીબી જેટલા આ મીંડા લગાડો લગાડી દો, એટલું સેવ થયેલી મેમરી કાર્ડ આમાં ભેગું છે. તો હવે આપણે કરવાનું શું છે? ફાઇલ ખોલતા શીખવાનું છે. તો મૂળ વાત ઉપર પાછા આવી જાય આપણે પાછા, કે આપણે તો હવે બગડેલા વાયુની ચિકિત્સા કરવાની છે. નહીતર આ અત્યારે આપણે માની લઈએ કે સુરતની ઉપાધિ કરતા હોય, પછી ગુજરાતની કે ભારતની ઉપાધિ કરતા હોય, પછી પૃથ્વીની ઉપાધિ, વધુ વધુ પૃથ્વીથી વધારે ઉપાધિ ન કરી કે આપણે. એક ભિખારી હતો ને, ભિખારી રેલવે સ્ટેશનમાં ભીખ માંગતો હતો. તો બધે 5 યુ 10 યુ દે, કોઈ વળી રૂપિયો દે, સાહેબ દેવા કોઈ 10 રૂપિયા દે. તો ભીખ માંગતો એક દી એક ભાઈ આવી અને તે તો 2,000 ની નોટો હતી. 2,000 ની 10 નોટો દીધી, ભાગ્યો. હું મસ્તી કરી શક્યા, કારણ કે જિંદગીમાં કોઈ દી એને 10 રૂપિયાથી વધારે ભીખ મળી જ નથી. 2,000 ની 10 નોટ કોઈ દે, એને પોતાની અપાત્રતા લાગે ને, પોતાની પાત્રતા નથી, એના મસ્તી કરે છે એવું લાગે. એમ આપણે બધાય ભિખારી જેવા છે. અંદર એટલું બધું આપણી અંદર પડ્યું છે, એટલું બધું પડ્યું છે, આપણને ખબર નથી. પણ ભિખારીની જેમ આપણને એમ થાય કે આપણને કાંઈ ખબર નથી, આપણને કાંઈ આવડતું નથી, આપણી કઈ હેસિયત જ નથી. આવી પરિસ્થિતિ આપણી ભિખારી જેવી થઈ ગઈ. એમાંથી બહાર નીકળવા માટે, એમાંથી બહાર આવવા માટે આપણે આપણી મૂળ વાત હતી ઓરા વધારવાની. ઓરા એટલા માટે વધારવાની છે કે આ સ્થૂળ શરીરનું કામ પૂરું થઈ ગયું. સ્થૂળ શરીર કેટલું કરે? મારું કરે, તમારું કરે, બેનું કરી. પછી રાજસ્થાનમાં ડુંગરપુર વાળા બાબા હતા. 2008ની સાલમાં અમે 10 દિવસ એની ભેગા રહ્યા હતા. એ વખતે જમ્મુ થી સ્પેશિયલ ટ્રેન દર બુધવારે ડુંગરપુર જાય. 3 ડબ્બા સ્પેશિયલ કેન્સરના જ હોય. સ્પેશિયલ કેન્સરના 3 ડબ્બા હોય દર બુધવારે. એ ડુંગરપુર વાળા બાબા પાસે જાય અને બધા દર્દી એની પાસે આવે, એની પાસે બે, અને બધા દર્દી હાજા થાય. અને એ 10 દિવસ અમારી ભેગા રહેલા. એટલે ખૂબ સત્સંગ, ખૂબ વાતો કરી. રહસ્યમાં રહસ્યની વાત ઈ કરી. મન કે સાહેબ જોઈજો, એવડી મોટી હસ્તી, ત્યારે તું આવ નવે નવો આયુર્વેદ વાળો કેવો ને, તો મન કે સાહેબ આમાં દવા બવા કઈ બહુ કામ ન કરે. એ 4 દવા વાપરતા વધુ. એક અર્જુન, એક અશ્વગંધા, એક શતાવરી ને એક હરડે. આ 4 મુખ્યની દવા હતી. પણ આ દવાનો એટલો બધો રોલ નથી. આપણી જે શુભ ભાવના, આપણી જે પ્રાણ ઉર્જા, એ આમાં બધામાં કામ કરે છે. એ આ બધામાં કામ કરે છે. તો એ હજારો માણસોને એક જ દિવસમાં ટ્રીટમેન્ટ કરી શકતા હતા. શું કામે? કે આ શરીરમાં જે છે એના કરતા એક્સ્ટ્રા ઓરા, એક્સ્ટ્રા એનર્જી એમણે વિકાસ કરી હતી. તો આપણે આ શરીરથી પણ વધારે જો કામ કરવું હોય તો વધારે શક્તિ જોઈએ. વધારે શક્તિ જોઈએ તેના માટે કરો સૂક્ષ્મ. જો સ્થૂળ કરતા જેમ જેમ સૂક્ષ્મ જેની શક્તિ વધે, પૃથ્વી હોય, પૃથ્વી કરતા પાણીની તાકાત વધારે, પાણી કરતા અગ્નિની તાકાત વધારે, અગ્નિ કરતા વાયુની તાકાત વધારે, વાયુ કરતા આકાશની તાકાત વધારે. પૃથ્વીનું ક્ષેત્રફળ નાનું, એના કરતા પાણીનું ક્ષેત્રફળ વધારે, એના કરતા અગ્નિનું ક્ષેત્રફળ વધારે, એના કરતા વાયુનું ક્ષેત્રફળ વધારે, એના કરતા આકાશનું વધારે. તો જેમ સ્થૂળમાંથી સૂક્ષ્મ બાજુ ગતિ કરીએ એમ તમારો વ્યાપ વધતો જાય. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જેમ કામ કરીએ એમ શક્તિ વધતી જાય. તો શક્તિ વધારવા માટે સ્થૂળમાંથી સૂક્ષ્મ બાજુ ગતિ કરવી
એ એક જ ઉપાય છે સ્થૂળમાંથી સૂક્ષ્મ બાજુ જવા માટે. તો આપણે આપણા વ્યક્તિના ચલગુણ દૂર કરીએ તો આપણને એમ થાય મેં તો આને આમ મટાડી દીધું, મેં તો આને આમ મટાડી દીધું, મેં તો આને આમ મટાડી દીધું. તો શરૂઆતમાં તો આપણને આનંદ થાય, ગૌરવ થાય. પછી ખબર પડે આ કાંઈ બહુ મોટી વાત નથી, આ કાંઈ બહુ મોટી વાત નથી, આ તો મટે, એમાં હું નવી નવાય. પોલું બોયલું તેમાં તે શું કરી કારીગરી. વાંસળી હોય ને, વાંસળી પોલી હોય. પોલું બોયલું તેમાં તે શું કરી કારીગરી. હાંભેલું વગાડે તો જાણો કે તું શાણો છે. પોલું હોય ને બોલે તેમાં કઈ એમાં કઈ માસ્ટરી માં તો હાંભેલું વગાડી દે ને તો જાણું તું શાણો છે. એમ જ્યાં સ્થૂળ ની અંદર કામ કરી રહ્યા છીએ એ સ્થૂળ ને મૂકી અને સૂક્ષ્મમાં ગતિ કરીએ તો ને માત્ર તો જ વ્યાપ વધે, તો ને માત્ર તો જ વધારે કામ થઈ શકે. અને એ અવસ્થામાં અભિમાન જતું રહે, નિર્મળતા આવી જાય, સમર્પણ આવી જાય, શિષ્યત્વ આવી જાય, બધા ગુણોનો ભંડાર ઓટોમેટિક આવી જાય. જેવા ગુણો આવે એવી શક્તિ વધે, શક્તિ વધે ગુણો આવે, ગુણો આવે શક્તિ વધે, વધતું જાય. હવે અહીંથી વાત આપણી ચાલુ થાય છે કે ચલ ગુણ આપણે ચલ વ્યક્તિનો મટાડાથી કાંઈ આપણે અભિમાન કરવા જેવું નથી, કારણ કે એ તો ગણિત છે. 1 + 1 = 2 જેવું ગણિત છે. અને એનો મટાડી કીધું આપણને ગણિત આવડતું નથી, શીખવાની જરૂર છે. પણ હવે આખી પૃથ્વીનો વાયુ બગડ્યો છે, એ વાયુ સુધારવો હોય તો શું કરવું? તો વાયુથી જ વાયુનું કામ થઈ શકે. એ પૃથ્વીથી નહીં થાય, વાયુથી જ વાયુનું કામ થાય. વાયુથી વાયુનું કામ થાય, પણ વાયુથી વાયુનું કામ કરવા માટે બધા સ્થૂળનો ઉપયોગ કરવો પડે આપણે. એના માટે તમારે ચરક સંહિતા વિમાન સ્થાનમાં જવું પડે. હું જે બોલું બધી વસ્તુ ઊંડાણ પૂર્વક એમ આપી છે. એ કાર્ય આખા સમાજમાં રોગો શું કામ આવે છે, એને કેમ મટાડવા, આજથી લાખ વર્ષ પછી પણ રોગો આવશે, એ રોગોને કેમ મટાડવા, તેમાં જલ ચિકિત્સા, આખા સમૂહની જલ ચિકિત્સા, આખા સમૂહની વાયુ ચિકિત્સા, આખા સમૂહની પૃથ્વી, આખા સમૂહની ચિકિત્સા. જો વિચાર કરજો, આજનું વિજ્ઞાન તો એક એકને પકડી પકડીને ટીક્યા કરે છે, બરાબર? આપણે વેક્સિન આપી એક એકને પકડી પકડી. પેલા કેવું હતું કે વાયુ બગડે એટલે યજ્ઞ બધું ચાલુ થઈ જતું અને આખા વાયુની ટ્રીટમેન્ટ કરતા. વેદનો એક પણ પેજ એવું નથી જેમાં યજ્ઞ શબ્દ ન આવ્યો હોય, અને એક પણ આજ્ઞા એવી નથી જેમાં તું યજ્ઞ કરે એવું ન કીધું હોય. એનો અર્થ એવો કે એને જે સૂક્ષ્મ ચિકિત્સા ને વાયુ અને આકાશ ચિકિત્સા એને પ્રદાન કીધી, તો એ ચિકિત્સા છે, નવીન કઈ નથી, એક સારવાર જ છે. પૂરેપૂરા સમાજને સારા રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે ઇન્દ્ર દેવતા વગેરે જે દેવોને એને તંદુરસ્ત રાખવા માટે અહીંયા યજ્ઞો થાય. વિચાર તો કરો, દેવોની પુષ્ટિ કરવા માટે અહીંયા યજ્ઞો થાય. હવે યજ્ઞો કોણ કરતા? ઋષિ મુનિઓ કરતા. ઋષિ મુનિ એટલે આપણે જ બધા, એમાં અહીંયા કઈ અઘરું કઈ નથી. ખાલી શું છે કે આપણને ખબર નથી, આપણે હતા એ ભૂલી ગયા છે. તો એનો સીધો સાધો અર્થ એવો થયો, એનો સીધો સાધો અર્થ એવો થયો કે અહીંયા બેઠા બેઠા બધું શક્ય છે ને આ ઋષિ કરતા, આપણે ભૂલી ગયા છીએ. એટલે આપણે આ ગુણોને જો શીખીને તો એમાંથી ધીમે ધીમે માસ્ટર કી ચાલુ થાય. મેં તમને દાખલો આપું, પછી એનાથી ખબર પડી જાય તમને આગળ. ઇન્દ્રિય, વિચાર, મન અને શરીર આખી ક્ષણમાં એક હોય એવું એવી ઘટના તમને યાદ છે કે જ્યાં આપણે સ્થિર થઈ ગયા, સ્ટોપ થઈ ગયા,
એવી ક્ષણ તમને યાદ છે? તો તમે કે અત્યારે કહો કે તો હું તમને યાદ કરાવી દઉં કે જ્યારે તમે બાઇક લઈને જતા હતા અને એકાએક કોઈ ભટકાવાનું થયું કે એવું થયું, એ સેકન્ડનો 1000મો ભાગ તમે 0 થઈ ગયા. ત્યારે તમે એક હતા. કોઈ હેલું જતું હોય ને એકાએક એને ભયંકર પગ ખચોકડાઈ ગયો કે ખાડામાં પડી ગયો, તો સેકન્ડના માઇક્રા સમય સુધી એ એક હતો. આ ક્ષણો વખતે આપણી પાસે કાંઈ નહીં, વિચાર નહીં, સંવેદના કાંઈ હતું નહીં. આ જે ક્ષણ છે, આ ક્ષણને શું કહે છે કે એમાં મન, બુદ્ધિ, ચિત્ત, શરીર બધું સીધી લીટીમાં હતું. અને આ ક્ષણ જે છે એ ક્ષણને તમે કેટલી વધારી શકો એના આધારે આ બધું રહસ્ય છુપાયેલા છે. તો આપણે આ ગુણો શીખી અને આપણું તો ચિકિત્સા કરીએ, બીજાની ચિકિત્સા કરીએ, વધુમાં વધુ વ્યક્તિની ચિકિત્સા કરવી હોય તો જો અંદરથી ભાવ ઉત્પન્ન થતો હોય, આ સૃષ્ટિ પર માણસોને બધા દુઃખી થતા અટકાવવા હોય તો આ શીખવું. આ શીખવા બીજી બહુ મજાની વાત એ છે, કોઈ દુઃખી થતું હોય એને સુખી કરો તો બીજાને કઈ નુકસાન નથી થતું. પછી શરીરથી હોય, મનથી હોય, કોઈ વ્યક્તિ દુઃખી થાય છે એને આપણે સુખ પણ રીતે આપીએ છીએ તો વિશ્વમાં કોઈને નુકસાન નથી. કોઈનું દુઃખ દૂર થતું હોય, એને શાંતિ મળતી હોય તો એના જેવું ઉત્તમ કાર્ય પાછું બીજું કોઈ નથી. કોઈ સુખી થતું હોય, દુઃખ દૂર થતું હોય તો એ માત્ર આશીર્વાદ સિવાય કાંઈ તમને નહીં આપે. આટલું અતિ પુણ્યનું કામ આમાં સમાયેલું છે. પછી બીજું રિફ્લેક્સ છે. તમે જેટલું બીજા માટે આપણે કામ કરશું, આપણે બીજા માટે જેટલું કામ કરશું એનું અનેક ગણું કામ તમારા માટે ઓટોમેટિક થઈ જશે. આ વાતો બધી ચિંતનની છે, વિષયની છે, જીવનની છે, જીવન જીવવાની છે. એટલે તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ અનિલ, આ જે ગુણોનું રહસ્ય છે, આ 20 ગુણની વાત કરું છું. આ કઈ એક ચલ ગુણ કે એક સૂક્ષ્મ ગુણ કે એક વૃક્ષ ગુણ નહીં. આ બધા ગુણોનું જે રહસ્ય ભરેલું છે એ રહસ્યગાત છે. જેવી રીતે એક વ્યક્તિમાં અનેક ગુણો હોય છે, અનેક કામ કરી શકે છે, એવી રીતે એક ગુણમાં અનેક તાકાત ભરેલી છે. એક ગુણમાં અનેક તાકાત ભરેલી છે. હું જે શબ્દો બોલું છું એ મને જે સમજાય છે એ મને સમજાય છે એ રીતે હું બોલું છું, તમને સમજાય છે એ રીતે તમે સમજો છો. પણ જેટલું સમજાશે એટલું જ આપણે એમાં ચિંતન કરી શકીશું. માટે આ ગુણો ઉપર આપણે સતત ચિંતન કરવું જોઈએ. તમારી જિજ્ઞાસા એટલી હદ સુધી હોવી જોઈએ કે 7 દિવસે ભેગા થઈ ત્યાં સુધીમાં અડધા ગાંડા જેવા થઈ જવા દે. બીજું કઈ દેખાવું જ ન જોઈએ. પ્રશ્નો જ રાખવા જોઈએ. કારણ કે અહીંયા નકર પ્રશ્નો જ બીજું કઈ આપણે કઈ શીખતા તો નથી. આપણે પ્રશ્નો જ આપીએ છીએ. પ્રશ્નો જ થવા જોઈએ. આ કૂતરું ભાઈથી પૂછડી હુકામ હલાવે, પ્રશ્ન થયો કોઈ દી થવો જોઈએ. તો પ્રશ્નોથી ભરેલી આ દુનિયા છે. જેને વધારે પ્રશ્નો થાય ને એ બાળક હોય, અને બાળક હંમેશા સુખી હોય. એટલે આ પ્રશ્નો જેટલા, હજી તો બહુ ઊંડું રહસ્ય બધા પ્રશ્નો ભરેલા છે. પ્રશ્નો આપણે શીખતા જઈએ, બાળક બનતા જઈએ. જેમ બાળક બનતા જાય પાત્રતા વધતી જાય, પાત્રતા વધતી જાય એમ આ ઊંડાણનું ખેડાણ કરતા જાય. પછી ખબર પડશે કે આ ગુફાની અંદર પ્રવેશ કર્યા પછી કેટલી સુખ અને શાંતિ છે.
ફરી વાર કહું, આ યાત્રા કરવામાં સુખ છે, પહોંચવામાં સુખ નથી. જેટલું સમજતા જઈએ આનંદ આવશે, વધારે સમજશું, વધારે આનંદ વધારે સમજ. ગોપીઓ કહેતી ને મારે કાંઈ વૈકુંઠમાં જવું નથી, મારું ગોકળિયું ગામ બહુ રૂડું, કારણ કે અહીંયા જે મજા મજા અટકી જાય પછી. એટલે આપણી યાત્રા સતત ચાલુ રહીએ, યાત્રા પૂરી જ ન થાય એ જ આપણો આનંદ છે. બાકી ચલગુણનો ઘટતી વાતો આવતી વખતે. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હાલો જિજ્ઞાસુઓ બધાય પ્રશ્નો. હાલો પ્રશ્નોની જડી વરસવી જોઈએ. મારો પ્રશ્ન એ છે હા કે આપણે પેલું ભમરી વાળું તમે કીધું હા એમાંથી સતત હમમ કરે ભમરી બની જાય, બીજા જીવમાં ન બની એ રીતે નો બને. એમાં એવું છે કે બને, પણ એ કેવું છે કે એનું એને એક દાખલો આપ્યો, રૂપાંતર કરવા માટે સતત ટોર્ચરિંગ જોઈએ. જેવી રીતે પથ્થર ઉપર દોરી હાલે તો કેમ એમાં કાપો પડી જાય છે, એમ આ એક દાખલો છે કે ઈ ભમરી અમુક લેવલ સતત અમિંગ કરે ને મમ કરે એટલે ધીમે ધીમે એમાંથી પરિવર્તન આવી જાય છે. એક એનો દાખલો છે અને વાસ્તવિક એના સાયકલમાં એમ જ બને છે. હા પણ બીજા જીવમાં એવું ન બને કે ભાઈ નો પાડો હોય તેમાંથી બીજું થાય, એવું ન બને. હા પણ એમાં કેવું હોય ખબર છે નહીં, એમાં એવું હોય નહીં, એની વાત કેવી છે, તમારો પ્રશ્ન બરાબર છે, પણ બધામાં દરેકમાં ઘટના ઘટે પણ રીત અલગ અલગ હોય અને પરિવર્તન અલગ અલગ હોય. આ કોશિકામાંથી ભમરી જ બને, એમાંથી પછી બીજું નો મધમાખી નો બને, કારણ કે એનું નિર્માણ એ રીતે થયેલું છે. એટલે હવે માની લો કે આપણે સતત સત્સંગ કરીએ તો આપણે શું થાય, આપણા જીવનમાં પૈસા પ્રધાન હતા, સત્તા પ્રધાન હતી, સંપત્તિ પ્રધાન હતી, પછી આપણી વાહવા પ્રધાન હતી, ગુણ બની જાય. એ હામિંગ નું પરિણામ થયું ઈ કહેવાય. બરાબર, આપણે સતત કરીએ એટલે એ બધું ગુણ, એ કઈ બહુ જરૂર નથી, આપણું નામ આવે કે ન આવે, આપણે આમાં મજા આવે. તો આ એક ભમરીનું જ કાર્ય છે. આ બસ પરિવર્તનનું તમે જેવા માહોલમાં રહો એવું પરિવર્તન આવે. કયા ખોરાકમાંથી ચલગુણ મળે? એક પણ ખોરાક એવો નથી જેમાં ચલગુણ ન હોય. પણ જે હલકો હોય, વૃક્ષો હોય, એ બધામાંથી ચલગુણ મળે. દાખલા તરીકે વાયુ ખાઈ જ છીએ આપણે, ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં આવતી બધી વસ્તુ ખોરાક છે. આ ત્વચા દ્વારા સ્પર્શ કરીએ છીએ, નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, હવા લઈએ છીએ, તો દરેક ઇન્દ્રિય દ્વારા લેવામાં આવતા જે પદાર્થો છે એ ખોરાક જ છે. જે દ્રશ્ય જોઈએ છે એ ખોરાક જ છે. એમ દાખલા તરીકે તમે દૂધ પીધું તેમાં ચલગુણ છે પણ ઓછો છે, ઘી છે ચલગુણ ઓછો છે, સોપારી ખાધી એમાં વૃક્ષ ગુણ વધારે એટલે થોડુંક ચલગુણ વધારે હોય. પછી છાશ પીવું એનો તુરો રસ છે તેમાં ચલગુણ થોડોક વધારે હોય. પછી તમે ધાણા ખાધા, મેથી ખાધી, તેમાં ચલગુણ એના કરતા વધારે હોય. તો વજનમાં જે હળવું, જેટલું વધારે હળવું એટલું પ્રમાણમાં ચલગુણ વધારે, કારણ કે એનામાં વાયુ વધારે છે, એવું સમજી શકાય. પછી સીધા આપણે પ્રાણાયામ કરીએ છીએ તો એ એનું જ કામ કરે છે. માની લો આપણને 3-4 સીડી પગથિયા ચડી ગયા તો શ્વાસ એકદમ વધી ગયો. શ્વાસ એકદમ શું કામ વધી ગયો? કે શરીરની પૂર્તિ કરવા માટે. પૂર્તિ કેમ કરે? તો જલ્દી બહારથી ઓક્સિજન આવશે તો જ એનું બેલેન્સ થશે. તો એ વખતે ઓટોમેટિક આપણે ધારીક ન ધારીએ, જેમાં વાયુ છે એવો ખોરાક આપણે વધારે લેવા માંડ્યા. પ્રાણાયામ તો ચલગુણની ઇન્ટેન્સિટી ઘટાડવા માટે.
બહુ સારી વાત. વાયુ અને એનો ગુણ ચલ. ચલ ગુણ પ્રાકૃત, વિકૃત, વૃદ્ધિ અને હ્રાસ. આ ચાર એના સ્વરૂપ છે. તેનો કઈ રીતે ઉપયોગ થાય ને ક્યાં કેમ ઉપયોગ થાય એના આધારે એના પરિણામો છે. ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, તમે પ્રાણાયામ કરો તો વિકૃતિ ઉત્પન્ન થાય. વાયુ અનુલોમન હોય, નિરામ અવસ્થા હોય, પ્રાણાયામ કરો તો તરત જ તમારી આધ્યાત્મિક ગતિ ઘણી બધી વધે. તો પ્રાણાયામ તમને ફાયદો કરે એવું નથી. હું જામનગર ભણતો હતો ત્યારે એક સંન્યાસી યોગ ભ્રષ્ટ એટલે યોગાસન પ્રાણાયામ કરીને બીમાર પડ્યા હતા. અને ત્યારે હું ખૂબ બધું કોલેજની અંદર ધ્યાન ને બધું ખૂબ કરતો. એટલે અમારા પ્રોફેસર ખબર ભાઈ આ નાકરાણી જ કરી શકે, બીજો કોઈ નહીં કરી શકે. એટલે કેસ પ્રોફેસર ત્યારે તો હું બીજા સેકન્ડ યરમાં હતો. તો એ કેસ મને હતો. સામાન્ય રીતે ઇન્ટર્નશીપ પછી ઇન્ટર્નશીપમાં પ્રિસ્ક્રિપ્શન લખવાની સત્તા કોઈ ન હોય, એ તો પ્રોફેસર લખતા હોય. હું સેકન્ડ યરમાં તો છતાંય એ કેસ પ્રોફેસરે મને બોલે ને ભાઈ નાકરાણી તું આમાં કંઈક કર. તો એ વખતે જો હવે એને યોગના કારણે એને રોગ થયો હતો. જે એ માર્ગે હાલેલો હોય ને એ વ્યક્તિ જ એને સુધારી શકે. 6 મહિને એને ઠીક થયો. એટલે કોઈ પણ ક્રિયા ફાયદો કરે નુકસાન કરે એ પેલું જોવું પડે કે ભાઈ આપણે જોઈએ પ્રાણાયામ છે એટલે મારી પાસે ઘણી વાર દર્દી આવે તો એ કે હું આટલા સૂર્ય નમસ્કાર કરું, નામ કરું બધું, તો હું જોઈ લઉં. હું કહું ભાઈ 1 મહિનો કાંઈ સૂર્ય નમસ્કાર એ નહીં, ખાલી હાલવાનું, બાકીનું બધું બંધ કરી દો. કારણ કે એનો વાયુ પ્રાકૃત નો હોય, પિત્ત પ્રાકૃત નો હોય, વિકૃતિ હોય તો ઉલટા નુકસાન થવાનું છે. હા, આપણે કટી બસતી કે માત્રા બસતી લીધી હોય ત્યાર પછી વિરામ અવસ્થા આવી ગઈ, ત્યાર પછી કેટલા સમય યોગ કરીએ પ્રાણાયામ? કટી બસતી અથવા માત્રા બસતી. કટી બસતી એટલે કમર સુધી આપણે, અથવા કટી બસતી બે પ્રકાર થાય કે તમે કમર સુધી પાણીમાં ઉકાળામાં બેહો ઈ થાય, અથવા કમર ઉપર તમે અડદની પાળ બાંધીને ઉપર તેલ ભરો એ રીતની, એને પણ કટી બસતી કહેવાય. અથવા બસતી, બસતી એટલે કે અંદર તેલ ચડાવ્યું, ઘી ચડાવ્યું, દૂધ કાંઈ પણ હોય તો. સામાન્ય રીતે એની માત્રા હોય, તમે કેટલી માત્રામાં ચડાવો છો અને ક્યારે બહાર નીકળો. જો અલ્પ માત્રામાં માત્રા બસતીમાં 20 ml 30 ml એવું હોય તો એ સામાન્ય રીતે કાંઈ એને બહુ ગુણો એટલે કે અવગુણ ન હોય. એ પોતાની રીતે સહજ જાય અને જ્યાં અવરોધ એવું લાગે ત્યાંથી પાછું દોષો બહાર કાઢીને પાછું નીકળી જાય. એટલે એમાં શરીર સુખરૂપ હોય, પેટ ભારે ન લાગતું હોય, વાયુનું અનુલોમન થતું હોય તો ગમે ત્યારે કરી શકો 1 કલાક પછી. પણ આવું ડિસ્ટર્બ કરતું હોય તો નહીં કરવાનું. પાણી વાળું તો તરત જેવું પાણી ચડાવો તરત પાણી નીકળી જવાનું છે. એટલે તમે અડધી કલાક પછી આરામથી કરી શકો. એક છે કે કારણ કે પાણી સાથે વાયુ ગયો હોય ને એટલે ઘણીવાર વાયુને કારણે મલપ્રુતનો વેગની ખણસ જાગે, પણ ઘણીવાર ગેસને કારણે બધું નીકળતું. એકાદ વખત પેલું થાય, બાકી એમાં કઈ બહુ વાંધો નથી. એના લીધે બોડીનો કોઈ પણ એક પાર્ટ બગડે અને પાર્ટમાં એ લોકો ઓપરેશન થ્રુ કાઢી અને એની રિકવરી પહેલાની રિકવરી કરતા કાઢ્યું હોય તો એનું રિએક્શન બીજી રીતે થવાનું, કેમ કે એ પાર્ટ નીકળી ગયો એટલે એ જે ગુણ હતો એ બીજું કોઈ પાર્ટ ગોતવાનું છે. તો રિકવરીમાં કયું આગળ પડે, કાયદા પહેલા કે કાયદા પછી? ખરેખર તો છે ને બહુ મજા આવે એવો પ્રશ્ન છે. ટૂંકમાં જવાબ દઈ દો. આમ તો આખી રાતની જરૂર છે તમારા પ્રશ્નમાં જવાબમાં. બહુ મોટી વાત કરી. આની પહેલા મેં વાત કરી હતી આપણા ગામના કોઈ મંદિરમાં ખંડિત મૂર્તિ કોઈ ગામમાં નહીં મળે. એનો અર્થ એવો કે મૂર્તિ ખંડિત થઈ એટલે જે એની એનર્જી છે ને એનર્જી તૂટે. એનર્જી તૂટે, ઓરા તૂટે એટલે એ મૂર્તિ તમને પછી ઓરા એનર્જી રૂપે લાભદાયક નથી થતી. પથ્થરની મૂર્તિ પણ
પથ્થરની મૂર્તિ પણ તૂટે તેની અંદર ઓરા તૂટે છે, અને ઓરા તૂટે પછી એનું કઈ બહુ કામ રહેતું નથી. તો આ મનુષ્ય શરીરમાં એક આંગળું તૂટ્યું કે કાંઈ પણ છૂટું થયું, ઓપરેશન કર્યું, જે એનર્જી ડિસ્ટર્બ થાય ને એ 1000 ભાવમાં પણ પૂર્તિ ન થાય એટલી એનર્જી ડિસ્ટર્બ થાય. પહેલી વસ્તુ એ તો આપણે એટલા જાડા મગજના ચામડા જેવા છે, કઈ ખબર નથી પડતી આપણને, ખરેખર નથી પડતી. ઓકે, અહીંથી ઉપર વાત કરીએ. હવે માની લો કે માનસિક તકલીફને કારણે મારી કોણીમાં દુખાવો થયો કે અહીંયા થયું અને ગાંઠ થઈ, પછી કેન્સરની ગુમડું ગમે એ થયું, મૂળ કારણ હતું સાયકોલોજી, અસર અહીંયા થઈ, ઉપાય રૂપે આને શું કર્યું, કાઢી નાખ્યું. બરાબર, બે રીત છે. પ્રશ્ન એ છે કે હવે આ કાયદા પહેલા ચિકિત્સા કરવી સારી કે કાયદા પછી ચિકિત્સા કરવી સારી? પ્રશ્ન આ છે ને. ઓકે, સામાન્ય રીતે રોગ અને ઉપદ્રવ એવા બે અવસ્થા હોય છે, પૂર્વરૂપ, રૂપ અને ઉપદ્રવ. પૂર્વરૂપ એટલે કોઈ રોગ થવાનો હોય ને આગળના લક્ષણો હોય, એને પૂર્વરૂપ કહેવાય. પછી રૂપ એટલે જે રોગ, માની લો કે રાજેશમાં ટીબી થયો તો ટીબી ના 11 લક્ષણો છે, 11 લક્ષણો આવી જાય તો સમજી લો કે આ ટીબી થયો. એમાં 2-4 લક્ષણો હોય તો ટીબી આવવાનો છે એવું ખબર પડે. તો રોગ જે છે એ માની લો માનસિક થયો છે, તો માનસિક રોગની ઉપદ્રવ ક્યાં થયો? હાથમાં થયો ઉપદ્રવ. પછી બીજો એક ચિકિત્સાનો બીજો નિયમ એ છે કે જે દોષ વધારે હોય, જેનું બળ વધારે હોય એની સારવાર પહેલા કરવાની. બળ વધારે એની સારવાર પહેલી કરવાની. હવે જો અહીંયા પાક થઈ ગયો, અહીંયા કોષો બગડી ગયા, તો હવે તમે આને રિપેર કરવા જાવ તો નહીં થાય, કારણ કે એટલી હદ સુધી બગડી ગયો છે. એટલે અસાધ્ય અવસ્થામાં આવી ગયું હોય, કષ્ટસાધ્ય અવસ્થામાં આવી ગયું હોય તો આને દૂર કરી નાખવું એ બેસ્ટ ઉપાય છે. જો એ અવસ્થામાં ન આવ્યું હોય તો આપણે દોષોનું બેલેન્સ કરીને કરી શકીએ. એટલે એ કષ્ટસાધ્ય અથવા અસાધ્યમાં આવી ગયું હોય તો ઓપરેશન સિવાયનો વિકલ્પ નથી, બેસ્ટ છે. પાવલી આપી અને રૂપિયો મેળવવા જેવી વાત છે. બરાબર, પણ એટલી હદ સુધી ખરાબ અવસ્થા ન હોય તો એને પ્રયત્ન કરી અને એને બેલેન્સ કરવો એ બેસ્ટ છે. બોલો.